तो हेलो नमस्कार वाला विद्यार्थी मित्रों फरीવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એટલે કે યોગી ગુજરાતી પર। મિત્રો માફ કરજો, ઘણા લાંબા સમયથી તમારા વારંવાર મેસેજ અને રિક્વેસ્ટ વારંવાર આવે છે કે ચેપ્ટર નંબર 21 અને 23 નો વિડિયો હજી અવેલેબલ નથી અને ખાસ જે ચેપ્ટરની વારંવાર મને રિક્વેસ્ટ થયેલી છે ચેપ્ટર નંબર 23 એટલે કે સમતા અને બંધુતાના પથદર્શક, આપણા ધોરણ 12 ગુજરાતી વિષયનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ મહત્વનું આ ચેપ્ટર છે અને વિદ્યાર્થીઓ આનો અભ્યાસ કરે છે પણ ક્યાંક ને ક્યાંક એને સમજાતું નથી કે કોઈ અન્ય મુશ્કેલી છે। તો મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી। આજના આ વિડિયોમાં આપણે ચેપ્ટર નંબર 23 એટલે કે સમતા અને બંધુતાના પથદર્શકનો સંપૂર્ણ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ। સાથે સાથે એ ચેપ્ટરમાંથી નીકળતું બધું જ વ્યાકરણ અને બોર્ડ પરીક્ષા માટે જે મહત્વના પ્રશ્નો એમાંથી નીકળવાના છે, કારણ કે આ ચેપ્ટર ખૂબ જ થોડુંક અઘરું, મિત્રો આપણે આ 24 ચેપ્ટરોમાં અઘરા ચેપ્ટરોમાં જેની ગણતરી થાય છે એવું આપણું આ ચેપ્ટર છે સમતા અને બંધુતાના પથદર્શક। મિત્રો આ ચેપ્ટર, આ વિડિયો તમે વ્યવસ્થિત રીતે જોઈ નાખશો ને એટલે કમસે કમ ધોરણ 12 માં તમારા 5 માર્ક્સની તૈયારી આ એક જ વિડિયોની અંદર થઈ જવાની છે। તો ચોક્કસ મિત્રો અંત સુધી વિડિયોને જોતા રહેજો। વિડિયો પસંદ પડે ને તો તમારે વિડિયોને લાઈક કરી દેવાનું છે, તમારા મિત્રોને જરૂર શેર કરજો અને આવા અન્ય વિડિયો મેળવવા હોય અથવા તો તમારે બોર્ડ એક્ઝામ લગતું કંઈ પણ જે વધારાની માહિતી અથવા તો ગુજરાતી વિષય કે અન્ય કોઈ વિષયમાં તમને વધારે જે અઘરું લાગે છે, વધારે ડિફિકલ્ટ કે તમારાથી જેની તૈયારી નથી થઈ શકતી, તો મને કમેન્ટ કરી દેજો કે સાહેબ આની જરૂર છે। અને ટૂંક જ સમયમાં મિત્રો આપણે આઈએમપી સિરીઝ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર બોર્ડ પરીક્ષાને કવર કરતા અનેક વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ થશે। તો ચોક્કસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી અન્ય કોઈ પણ વિડીયો આવે ને તો એની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય। હવે આપણે વાત કરવાના છીએ આજે આપણું બહુ મજાનું મહત્વનું ચેપ્ટર સમતા અને બંધુતાના પથદર્શક એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જીવન વિશેનું આખું ચેપ્ટર છે। તો પહેલા તો આપણે હેતુલક્ષી પ્રશ્ન માટે થોડાક પ્રશ્નો આમાંથી નીકળી શકે એવા છે। તો કે સમતા અને બંધુતાના પથદર્શક એના લેખક છે કિશોર મકવાણા। આનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ। મિત્રો યાદ રાખજો, આપણા અભ્યાસમાં બે ચરિત્ર નિબંધ છે, એક છે સમતા અને બંધુતાના પથદર્શક અને બીજું છે સૌજન્યશીલ પ્રભાશંકર। બેટા આ બંને છે એ ચરિત્ર નિબંધ છે। સમતા અને બંધુતાના પથદર્શક એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશેનો ચરિત્ર નિબંધ છે, જ્યારે સૌજન્યશીલ પ્રભાશંકર એ પ્રભાશંકર પટ્ટણી વિશેનો ચરિત્ર નિબંધ છે। આ પણ આપણને યાદ હોવું જોઈએ। અને સમતા અને બંધુતાના પથદર્શકના લેખક છે કિશોર મકવાણા અને એનો સાહિત્ય પ્રકાર પણ બનશે ચરિત્ર નિબંધ। હવે કિશોર મકવાણા વિશે જે મહત્વના પ્રશ્નો નીકળે તો એનો એક કોમન પ્રશ્ન નીકળી શકે એવો છે કે લેખક કિશોર મકવાણા કયા બે પાત્રોના વિદ્વાન હતા? તો કિશોર મકવાણાએ સ્વામી વિવેકાનંદ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ બેના જીવન વિશે ઘણું બધું લખ્યું છે અને એમના વિશે તેમણે ઘણું બધું સંશોધન કર્યું છે। તો તેઓ આ બે પાત્રોના વિદ્વાન લેખક છે, એક છે સ્વામી વિવેકાનંદ અને બીજા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। પછી એમને મળેલા પુરસ્કારોમાં યાદ રાખજો, સ્વામી તિલક પુરસ્કાર આ થોડોક અલગ પડે અને આપણા 24 ચેપ્ટરોમાંથી આ એક લોતા એવા લેખક છે કે જેને આવો સ્વામી તિલક પુરસ્કાર મળેલો છે। તો એમને મળેલા બે મહત્વના પુરસ્કાર છે, સ્વામી તિલક પુરસ્કાર અને બીજો છે પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર। આ બે પુરસ્કારોના નામ આપણને યાદ હોવા જોઈએ। સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ। હવે આપણે ચેપ્ટર તરફ આગળ વધીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે આપણે જાણીએ છીએ અને આપણે બધા એને બંધારણના ઘડવૈયા તરીકે હું ને તમે આપણે સૌ યાદ રાખીએ છીએ, પણ એમના જીવનની ડિટેલમાં અહીંયા ચર્ચા કરવામાં આવી છે। ખાસ એમના જીવન મોટા પ્રશ્નોમાં પૂછાઈ શકે ને એવા બે ત્રણ પ્રશ્નો આમાં વારંવાર આપણી બોર્ડ એક્ઝામમાં રિપીટ થાય છે। એક તો એમની ગુરુ ભક્તિ, એમની ગુરુ ભક્તિને દર્શાવતા આમાં બે ત્રણ પ્રસંગો આવશે, એને આપણે કવર કરશું। આપણી ગાઈડબુકની અંદર એટલું બધું ડિટેલમાં નથી, પણ હું તમને એના વિશે ડિટેલમાં વધારે ચર્ચા કરી જેનાથી વિસ્તૃત રીતે તમે લખી શકો, જે આ ટેક્સ્ટ બુકમાં આપેલું છે, આપણા ચેપ્ટરની અંદર આપણા અભ્યાસમાં છે અને 4 માંથી 4 પૂરેપૂરા તમે લઈ શકો। પછી અલગથી એક પ્રશ્ન આવે છે કે એમણે સમાનતા માટેના સમાજની અંદર આપણા ભારતની અંદર હિન્દુ બધા એક થાય અને સમાજની અંદર સમાનતા એકતા આવે એના માટે કેવા કેવા કાર્યો કર્યા, એના માટે કઈ કઈ સંસ્થાઓની સ્થાપના કરી, એવા પ્રશ્નો પણ આમાંથી નીકળતા હોય છે। આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો ભારતમાં બ્રિટિશરોનું રાજ હતું। 12
નવેમ્બર 1930ની વાત છે. બ્રિટિશ મુત્સદીઓએ લંડનમાં ગોળમેજી પરિષદ બોલાવી હતી. પરિષદમાં 125 જેટલા ભારતીય નેતાઓ અને ભારતીય સંસ્થાઓના વડા હાજર હતા. હવે જો વાત છે 12 નવેમ્બર 1930 એમાં ગોળમેજી પરિષદ. બેટા ગોળમેજી પરિષદ શું છે? જેને આપણે ગોળ એટલે રાઉન્ડ એટલે મેજ એટલે ટેબલ, તો રાઉન્ડ ટેબલ મીટિંગ જેને આપણે કહી શકીએ, જેની આપણે ગોળમેજી પરિષદ શું છે અને જ્યારે આપણે સૌજન્યશીલ પ્રભાશંકર ચેપ્ટર તમને ભણાવ્યું હતું ને ત્યારે મેં ડિટેલમાં ચર્ચા કરી હતી અને કદાચ એ તમને ખબર હશે. તો ગોળમેજી પરિષદ ક્યાં ભરાણી છે? તો બ્રિટિશમાં ભારતમાં બ્રિટિશરોનું રાજ હતું, એટલે કે અંગ્રેજોનું રાજ હતું. 12 નવેમ્બર 1930ની આ વાત છે. કઈ તારીખની વાત છે? ગોળમેજી પરિષદ કઈ તારીખે ભરાઈ હતી? એક વાક્યમાં કવર થઈ શકે આ પ્રશ્ન. તો 12 નવેમ્બર 1930ના રોજ બ્રિટિશ મુત્સદીઓનો અર્થ થાય છે રાજકારણી. સમાનાર્થીમાં ક્યાંક આવી શકે. મુત્સદીઓનો અર્થ શું થાય? તો કે મુત્સદી એટલે રાજકારણી. તો કહે છે કે 12 નવેમ્બર 1930ની વાત છે. બ્રિટિશ મુત્સદીઓ લંડનમાં, ગોળમેજી પરિષદ ક્યાં ભરાય છે? લંડનમાં. ને એમાં કેટલા ભારતીયો છે? એક બે વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે લંડનમાં ભરાયેલી બીજી ગોળમેજી પરિષદમાં કેટલા ભારતીયો હતા? તો એની અંદર બેટા 125 જેટલા ભારતીયો હતા. તો ગોળમેજી પરિષદ બોલાવી હતી. પરિષદમાં 125 જેટલા ભારતીય નેતાઓ અને ભારતીય સંસ્થાઓના વડા હાજર રહ્યા. ત્યાં ગંભીર મુખમુદ્રા, સુદ્રઢ દેહયાષ્ટિ, વારંવાર પૂછાતો શબ્દ સમૂહ છે દેહયાષ્ટિ, સપ્રમાણ દેહ, સપ્રમાણ શરીર, એને કહેવાય દેહયષ્ટિ. તો કહે છે કે એમાં ગંભીર મુખ મુદ્રા, સુદ્રઢ દેહયાષ્ટિ, સુઘડ અને સ્વચ્છ પોશાક, સતર્ક સતેજ આંખોવાળો એક યુવાન સમગ્ર પરિષદની કાર્યવાહીનું નિરીક્ષણ અને પરીક્ષણ કરી રહ્યો હતો. તેની પાસે ડોક્ટર ઓફ સાયન્સની પદવી હતી. તે પોતાનું ભાષણ આપવા ઊભો થયો. તે શું અને કેવી રીતે બોલશે એના તરફ પરિષદમાં બેઠેલા સૌની નજર હતી. ભાષણની શરૂઆતમાં જ તેમણે કહ્યું એક વ્યક્તિ, અને અત્યારથી તમને કહી દઉં આ વ્યક્તિ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. જ્યારે લંડનની અંદર ભારત તરફની ગોળમેજી પરિષદનું આયોજન થયું હતું ત્યારે એમાં 125 જેટલા ભારતીયો હતા. એ તારીખ યાદ રાખવાની છે આપણે. 12 નવેમ્બર 1930 લંડનમાં બીજી ગોળમેજી પરિષદ ભરાઈ. 125 ભારતીયો હતા અને એમાંના એક હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અને એમની પાસે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પાસે કઈ પદવી છે? તો યાદ રાખજો ડોક્ટર ઓફ સાયન્સ. એની પાસે કઈ પદવી છે? ડોક્ટર ઓફ સાયન્સની પદવી હતી. અને એ પોતાનું ભાષણ આપવા, એમાં આપવા છે એ હેતવર્થ કૃદંત બનશે. કૃદંતની અંદર આ લાઈન આવી શકે. પોતાનું ભાષણ આપવા ઊભો થયો. તે શું અને કેવી રીતે બોલશે એના તરફ પરિષદમાં બેઠેલા સૌની નજર હતી. ભાષણની શરૂઆતમાં જ તેમણે કહ્યું, એમાં જ નિપાત બને છે. હવે પેલા ગોળમેજી પરિષદની ભાષણમાં શું કહ્યું? બહુ જ મહત્વની વાત કરી, જેના ઉપર અત્યારે આપણો દેશ કદાચ એ જ વિચારના આધારે આપણો દેશ આગળ વધ્યો છે. તો જ બાબા સાહેબ એ ગોળમેજી પરિષદમાં પોતાનું ભાષણમાં કહે છે કે જે લોકોની પરિસ્થિતિ ગુલામો કરતાંય બહેતર છે અને જેમની લોક સંખ્યા ફ્રાન્સના દેશની લોક સંખ્યા જેટલી છે એવા ભારતના એક પંચમાંશ લોકોની ફરિયાદો હું પરિષદ સામે રજૂ કરું છું. એવા અસ્પૃશ્યોની માંગણી છે કે ભારતની સરકાર લોકોને, લોકો માટે બનેલી અને લોકો માટે ચલાવેલી અને લોકોની હોવી જોઈએ. લોકો માટે, લોકોની, લોકો માટે બનેલી, જેને આજે આપણે સૌ લોકશાહી કહીએ છીએ, એનો પહેલો વિચાર સમગ્ર ભારત તરફથી આપનાર વ્યક્તિ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એમણે સરસ મજાનું ભાષણમાં વાત કરી કે જેની પરિસ્થિતિ ગુલામો કરતાં પણ ખરાબ છે અને જેની લોક સંખ્યા કેટલી છે? ફ્રાન્સના દેશ જેટલી લોક સંખ્યા છે. અને પંચમાંશ એટલે 5મો ભાગ, જે ભારતની પ્રજાનો 5મો ભાગ છે, એવા લોકોની હું ફરિયાદ પરિષદ સામે રજૂ કરું છું. એવા અસ્પૃશ્ય, બેટા વારંવાર પૂછાતો આ સમાનાર્થી શબ્દ છે. અસ્પૃશ્ય એટલે અછૂત. કહે છે કે એવા અસ્પૃશ્યોની, એવા અછૂત નિમ્ન જ્ઞાતિના લોકોની માંગણી છે કે ભારતની સરકાર લોકોને, લોકો માટેની ચલાવેલી અને લોકોની હોવી જોઈએ. ટૂંકમાં લોકશાહીનો પ્રથમ વિચાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બીજી ગોળમેજી પરિષદમાં આપ્યો. ગોળમેજી પરિષદમાં આ યુવાનના આવા શબ્દો સાંભળીને પરિષદને આંચકો લાગે તે સ્વાભાવિક હતું. બ્રિટિશ શાસન અને ભારતની એ વખતની સાંપ્રત દારૂણ સ્થિતિ, એમાં દારૂણ શબ્દ વિશેષણ બનશે. દારૂણનો બે સમાનાર્થી યાદ રાખજો, ઘણીવાર પૂછાઈ ગયો છે આ શબ્દ સમાનાર્થીમાં. ભયંકર અને ભીષણ. દારૂણના સમાનાર્થી શું થાય? ભયંકર અને ભીષણ.
તો કહે છે કે એવા સાંપ્રત એટલે વર્તમાન દારૂણ સ્થિતિ વિશે તેણે રોકડા અને જડબાતોડ સવાલો કર્યા. બ્રિટિશ પ્રતિનિધિઓ એકબીજાના મોં જોવા લાગ્યા. ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો. એ યુવાનની સાચી, નીડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી. વિશ્વ મંચ પર એણે કરેલી ટીકામાં માનવ જીવનના મૂળભૂત અધિકારોની મુદ્દાસર રજૂઆત હતી. એમાં સમતા અને બંધુતા માટેનું દર્દ હતું, અનુકંપા હતી. અનુકંપા એટલે દયા. પોતાના ભાષણમાં સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરતું એમનું ભાષણ હતું. એનું ભાષણ સાંભળીને બ્રિટિશરો, ભારતીય લોકો બધા જ એકદમ ખળભળાટ મચી ગયો. એકદમ બધાનું ધ્યાન એમના તરફ ખેંચાયું. એમાં સમતા અને બંધુતા માટેનું દર્દ હતું. આપણા ચેપ્ટરનું ટાઇટલ જ છે સમતા અને બંધુતાના પથદર્શક. સમતા એટલે કોઈ પણ પ્રકારની અસમાનતા ન હોય આર્થિક ભેદ, જ્ઞાતિ ભેદ, સમાજ ભેદ, કોઈ પ્રકારના ભેદભાવ ન હોય, સર્વ બધાય સરખા, એને કહેવાય સમતા. બંધુતા એટલે શું કહેવાય? તો કે સમાજ, ભારતના લોકોમાં, ટૂંકમાં જેટલા લોકો રહે છે બધા વચ્ચે ભાઈચારાની ભાવના, રહેતા લોકો વચ્ચે ભાઈચારાની ભાવના, એને શું કહેવાય? બંધુતા. તો આવા સમતા અને બંધુતાના પથદર્શક, પથ એટલે રસ્તો, દર્શક એટલે દર્શાવનાર, આવો સમતા અને બંધુતાનો રસ્તો સમગ્ર ભારતને બતાવનાર વ્યક્તિ બાબા સાહેબ આંબેડકર છે. તો કહે છે કે ખળભળાટ મચી ગયો. એ યુવાનની સાચી, નીડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી. વિશ્વ મંચ પર એણે કરેલી ટીકામાં માનવ જીવનના મૂળભૂત અધિકારોની મુદ્દાસરની રજૂઆત હતી. એમાં સમતા અને બંધુતા માટેનું દર્દ હતું, અનુકંપા હતી. અનુકંપા એટલે એમના પ્રત્યે દયા હતી, કરુણા હતી, અપીલ હતી, વિનંતી હતી. એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી. ઘણીવાર તમને આ વાક્ય છે ને એ વિરુદ્ધાર્થીમાં પૂછાય છે. તેમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી. રાષ્ટ્રભક્તિનો વિરુદ્ધાર્થી થશે રાષ્ટ્રદ્રોહ, અને તેમાં કોઈ રાષ્ટ્રદ્રોહ ન હતો એવું જવાબનું વાક્ય આપણું બને. રાષ્ટ્રભક્તિનું વિરુદ્ધાર્થી શું થાય? રાષ્ટ્રદ્રોહ. તો તેમાં રાષ્ટ્રભક્તિ હતી. બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડ, યાદ રાખજો એ સમયે બ્રિટિશના વડાપ્રધાન કોણ હતા? મેકડોનાલ્ડે પણ આશ્ચર્ય સાથે પરિષદની પૂર્ણાહુતિમાં, એટલે કે જ્યારે પરિષદ પૂરી થઈ, આભાર વિધિનું જ્યારે ભાષણ મેકડોનાલ્ડોએ બ્રિટિશના વડાપ્રધાને કર્યું, ત્યારે એ ભાષણમાં આ બાબા સાહેબ આંબેડકરના એ યુવાનના ભાષણને વક્તૃત્વ કલાનો ઉત્તમ નમૂનો કહ્યો. વક્તૃત્વ કલાની જોડણી જોઈ લેજો, યાદ રાખજો. આવી રીતે વક્તૃત્વ ઘણીવાર તમને જોડણીમાં આ શબ્દ પૂછે છે. હવે પરિષદમાં ત્યાં મહારાજાઓની હરોળમાં બેઠેલી એક વ્યક્તિના દેદીપ્યમાન ચહેરા ઉપર ભાષણ સાંભળ્યા પછી અતિ પ્રસન્નતા કળાઈ રહી હતી. એમની આંખોમાં આનંદના આંસુ હતા. હવે આટલા બધા 125 જેટલા ભારતીયો હતા. એમાં રાજાઓની મોટી લાઈન હતી, હરોળ હતી. હરોળ, લાઈન, કતાર, હાર, આ બધા સમાનાર્થી શબ્દ છે. લાઈન અંગ્રેજી શબ્દ છે એટલે આપણે ન લખી શકીએ, પણ હાર, હરોળ, કતાર આ બધા સમાનાર્થી શબ્દો છે. એમાં વ્યક્તિના દેદીપ્યમાન, ઝગમગતું અને ઝળહળતું, એના બે સમાનાર્થી યાદ રાખજો. દેદીપ્યમાન શબ્દનો અર્થ શું થાય? ઝગમગતું અને ઝળહળતું. તો એવા દેદીપ્યમાન ચહેરા ઉપર ભાષણ સાંભળ્યા પછી એક વ્યક્તિના, એક રાજાના ચહેરા ઉપર અતિ પ્રસન્નતા કળાઈ રહી હતી, દેખાઈ રહી હતી. એમની આંખોમાં આનંદના આંસુ હતા. એ મહારાજા ગુજરાતના હતા. બ્રિટિશમાં એમનો ખુદનો બંગલો પણ હતો. પરિષદમાંથી પોતાના નિવાસ સ્થાને પાછા ફરતા તેમણે પોતાના રાણીને કહ્યું, હવે આ મહારાજા છે, મહારાજા વડોદરાના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ. એમણે એ પરિષદમાંથી ઘરે આવીને પોતાના રાણીને શું કહ્યું? અનેકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. આજે એક મહાન કાર્યથી મળેલી સફળતા જોઈને અને પ્રાપ્ત થયેલા યશથી મને આનંદ થયો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ, હવે એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ શું કામ ખુશ થયા? એમને અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે શું સંબંધ હતો? કેવી રીતે સયાજીરાવ ગાયકવાડે બાબા સાહેબને શી મદદ કરી હતી? આવા બધા પ્રશ્નો અનેકવાર નીકળે છે જેને આપણે આગળ સોલ્વ કરવાના છીએ. તો એમને ઘરે આવીને પોતાના રાણીને કહ્યું કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. હવે આ વાક્ય તમને ઘણીવાર સંયુક્તમાંથી સાદા વાક્યમાં ફેરવવા પૂછે છે. તો એમાં પહેલું વાક્ય હવે તમને ખબર હોવી જોઈએ, સંયુક્તમાંથી સાદામાં કેમ ફેરવવું, સાદામાંથી સંયુક્ત સંકુલમાં કેમ ફેરવવું, અને ન ખબર હોય તો આપણા ગ્રામર
ધોરણ 12નું ગુજરાતી ગ્રામરના બધા ટોપિક આપણે આપણી ચેનલ ઉપર કવર કરી લીધા છે. ચોક્કસ આ વિડીયો જોઈ લેજો. એ સાદામાંથી સંયુક્તમાં કેમ લઈ જવું, સંયુક્ત કે સંકુલમાંથી સાદામાં કેમ વાક્યોને ફેરવવા, એ 4 માર્ક્સનો તમારો ટોપિક એ વિડીયો જોવાથી કવર થઈ જશે. તો એમણે કહ્યું કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. આજે એક મહાન કાર્યથી મળેલી સફળતા જોઈને અને પ્રાપ્ત થતા યશથી મને આનંદ થયો. યશનું વિરુદ્ધાર્થી થાય અપયશ. યાદ રાખજો, યશનું વિરુદ્ધાર્થી શું થાય? અપયશ. કહે છે કે મને જે યશ મળ્યો છે, મને જે કીર્તિ મળી છે, એનાથી મને ખૂબ જ આનંદ થાય છે. આમ જેમણે પોતાના ગૌરવ અને આનંદ રાણી આગળ વ્યક્ત કર્યા તે હતા વડોદરાના પ્રજાવત્સલ દેવત્વ પોષક. દેવત્વ પોષક એટલે દિવ્યતાને પોષનારા એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડ. એ યુવાન તે બીજો કોઈ નહીં પણ ભારતના પ્રખર ન્યાયવિદ, ન્યાયના વિદ્વાન, સામાજિક ક્રાંતિના મશાલચી. મશાલ લઈને, મશાલ એટલે પ્રકાશ કરવા માટેનું સાધન, એને શું કહેવાય? મશાલ. એટલે કે સમગ્ર દેશની અંદર પ્રકાશ ફેલાવનારા બંધારણના ઘડવૈયા કર્મનિષ્ઠ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. સમાજ કે રાષ્ટ્ર સેવા માટે વિદેશ જઈને શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્તિના મનોરથ સેવતા બાબા સાહેબને મહારાજાએ સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાતંત્ર માટે અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ આપી હતી. અનેકવાર પૂછાયેલો પ્રશ્ન છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાબા સાહેબ આંબેડકરને શી મદદ કરેલી? તો યાદ રાખજો, બાબા સાહેબ આંબેડકરને ઈચ્છા હતી વિદેશ જઈને ભણવાની, પણ આર્થિક સ્થિતિ બાબા સાહેબની એટલી સારી નહોતી. એટલા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને શિષ્યવૃત્તિ આપી હતી. શિષ્યવૃત્તિ એટલે વિદ્યાર્થીને ભણવા માટે આપવામાં આવતી આર્થિક સહાય, એને કહેવાય શિષ્યવૃત્તિ. તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે શું એમને મદદ કરી હતી? તો બાબા સાહેબને વિદેશ જઈને સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાતંત્ર શું ભણવા માટે? સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાતંત્ર. આ 3 વિષયોનો અભ્યાસ કરવા, વિદેશ જઈને અભ્યાસ કરવા માટે એમણે શિષ્યવૃત્તિ આપી હતી. આમ દીવાથી દીવો પ્રગટ્યાનો મહારાજાને અનેરો આનંદ હતો. રૂઢિપ્રયોગમાં ઘણીવાર પૂછાય છે દીવાથી દીવો પ્રગટવો. એનો અર્થ થાય એક સારા કામથી બીજું સારું કામ કરવું, અથવા તો માત્ર એમ પણ લખી શકો ઉત્તમ કાર્ય કરવું, સારું કાર્ય કરવું, એને કહેવાય દીવાથી દીવો પ્રગટવો. ડૉક્ટર આંબેડકરના સ્વાધ્યાય અને ચિંતનનો વ્યાપ અને ઊંડાણ અમાપ હતા. જેને માપી ન શકાય એને કહેવાય અમાપ. વિશ્વકક્ષાના ધુરંધરોને તેમણે પુસ્તકો દ્વારા પચાવ્યા હતા. અમેરિકાના બંધારણ દ્વારા સમાનતા તેમજ ફ્રેન્ચ ક્રાંતિ દ્વારા માનવ અધિકારના ખ્યાલો વિશ્વમાં વહેતા થઈ ગયા હતા. અબ્રાહમ લિંકને ગુલામી પ્રથા દૂર કરી લોકશાહીના મૂલ્યને મૂર્તિમંત કર્યા. યાદ રાખજો, વિશ્વમાં સૌથી પહેલા લોકશાહી લાવનાર વ્યક્તિ હતા અબ્રાહમ લિંકન. અને ત્યાર પછી અબ્રાહમ લિંકનનું મુખ્ય કાર્ય છે કે એમણે ગુલામી પ્રથા દૂર કરી અને લોકશાહીને શરૂઆત કરી. ત્યાર પછી કાળા ગોરાના ભેદને નિર્મૂલન કરવા લ્યુથર કિંગ શહીદીને વર્યા હતા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ અને સ્ત્રી સમાનતા માટે જંગ છેડ્યો. તો ગાંધીજીનું મુખ્ય કાર્ય તો કે અસ્પૃશ્યતા એટલે કે ઉચ્ચ જ્ઞાતિ, નિમ્ન જ્ઞાતિ, આ જ્ઞાતિ ભાવ, અછૂતોને, આ અછૂતવાદ જે આભડશેટની ભાવના ભારતની અંદર હતી એને દૂર કરવા માટેના સરસ મજાના પ્રયત્નો મહાત્મા ગાંધીએ પણ કર્યા હતા. અને ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ અને સ્ત્રી સમાનતા માટે જંગ છેડ્યો હતો. ત્યારે માનવ અધિકારો માટે સમાજ જીવનના રોગને નિર્મૂળ કરવાના સામર્થ્યમાં રાષ્ટ્રપ્રેમી ડૉક્ટર બાબા સાહેબની તોલે કોઈ આવી શકે એમ નહોતું. સમતા, બંધુતા તેમજ ગૌરવપૂર્ણ માનવ જીવનના અધિકારરૂપી પાયાના સિદ્ધાંતો ડૉક્ટર બાબા સાહેબના સઘળા જીવન કાર્યોમાં ચરિતાર્થ થાય છે. આમ ડૉક્ટર બાબા સાહેબે વિદેશોની અંદર આ મોટા તફાવતો, ગુલામી પ્રથા દૂર થઈ, લોકશાહીની શરૂઆત કરી. કોણે કરી? આગળ હું વાત કરી ગયો છું. પછી આપણે ત્યાં લોકશાહીની શરૂઆત કરી, ગોરા કાળાનો ભેદ દૂર કરીને ઉત્તમ સમાનતાની ભાવના આવી. અને એ જ સમયે ભારતની અંદર મહાત્મા ગાંધી શું કાર્ય કરી રહ્યા હતા? અછૂત અને સ્ત્રી સમાનતા માટે તેઓ કાર્ય કરતા હતા. એટલે કે અછૂતની જે પ્રથા છે, જ્ઞાતિવાદ છે, એને દૂર કરવા માટે અને પુરુષોની સમાન સ્ત્રીઓને પણ હક મળે એ માટે ગાંધીજી કાર્યશીલ હતા. અને એવા સમયે બાબા સાહેબ આંબેડકરનું મંડાણ ભારતમાં પોતાનું કાર્ય લઈને તેઓ શરૂ થાય છે. સિદ્ધાંતોમાં ડૉક્ટર બાબા સાહેબના
સઘળા જીવન કાર્યોમાં ચરિતાર્થ થાય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાં વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે બાબા સાહેબ આંબેડકરને શી મદદ કરી, શું કર્યું એની આપણે આગળ ચર્ચા કરી. તો એવા જ બીજા એક મહારાજા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનમાં આવ્યા અને એમણે બાબા સાહેબ આંબેડકરના જીવન ઘડતરમાં શું પોતાનું યોગદાન આપ્યું, આ પ્રશ્ન આવી શકે. તો ટૂંકમાં તમને એવો પ્રશ્ન નીકળે છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સિવાય અન્ય બીજા કયા રાજાએ બાબા સાહેબને મદદ કરેલી, તો એની વાત અહીંયા આવશે. તો કહે છે કે રાજવી સયાજીરાવ ગાયકવાડ પછી બીજા એક મહારાજા પણ એમના જીવનમાં આવ્યા જેમણે એમના જીવનને વધુ તેજસ્વી બનાવ્યું. એ હતા કોલ્હાપુરના મહારાજા શાહુજી મહારાજ. એ બીજા રાજા કોણ આવ્યું બાબા સાહેબના જીવનમાં? તો યાદ રાખજો, કોલ્હાપુરના મહારાજા શાહુજી મહારાજ. કેવા મહારાજ? શાહુજી મહારાજ. ક્યાંના રાજા છે? કોલ્હાપુરના મહારાજા શાહુજી મહારાજ. શાહુજી મહારાજ સ્વયં સામાજિક સમાનતાના પ્રખર હિમાયતી હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રથમવાર મહારાજા મળ્યા ત્યારે એમને જોતા જ મહારાજાએ કહેલું, આ માણસ કંઈક જુદી જ માટીનો બનેલો છે. યાદ રાખજો, મહારાજા કોલ્હાપુરના મહારાજા શાહુજી મહારાજ બાબા સાહેબને પહેલી વાર મળે છે ને, સીધું એ શાહુજી મહારાજે પહેલી જ વારની મુલાકાતમાં કહેલું બાબા સાહેબ આંબેડકર વિશે કે આ માણસ કંઈક જુદી જ માટીનો બનેલો છે. બાબા સાહેબ પરદેશથી ઉચ્ચ શિક્ષણ લઈને ભારત પાછા આવ્યા તે સમાચાર વર્તમાન પત્રોમાં વાંચીને શાહુજીને ખૂબ સંતોષ અને આનંદ થયો હતો. મહારાજા સામે ચાલી ડૉક્ટર આંબેડકરનું સરનામું શોધી મુંબઈમાં એ જે જગ્યાએ રહેતા હતા તે પરેલ વિસ્તારમાં એમને મળવા ગયા હતા. યાદ રાખજો, બાબા સાહેબ આંબેડકર મુંબઈમાં કયા વિસ્તારમાં રહેતા? પરેલ વિસ્તારમાં. યાદ રાખજો, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. મુંબઈમાં કયા વિસ્તારમાં રહેતા? પરેલ વિસ્તારમાં રહેતા. તો શાહુજી મહારાજ પહેલી વાર મળ્યા અને સીધું બાબા સાહેબ આંબેડકર વિશે કહ્યું કે આ માણસ કંઈક જુદી જ માટીનો બનેલો છે. અને પછી બાબા સાહેબ આંબેડકર વિદેશ ભણવા જાય છે અને વિદેશ ભણીને પાછા તેઓ ભારત આવે છે. એનાથી વધારે ખુશ થયા કારણ કે એ સમયે આપણા લોકો ઘણા બધા વિદેશ ભણવા માટે જતા હતા, પણ ભણીને પછી ત્યાં જ રહી જતા હતા કારણ કે ત્યાં પૈસા ખૂબ મળે છે. ભારતમાં એટલા પૈસા મળતા નહીં. પણ બાબા સાહેબ આંબેડકર પોતાની દેશ સેવા કરવા માટે, પોતાના દેશ માટે પોતાનું જ્ઞાનનું, પોતાના શિક્ષણનો ઉપયોગ પોતાના દેશને એનો ફાયદો મળે ને એ માટે ભારત પરત આવ્યા. આથી શાહુજી મહારાજ ખૂબ ખુશ થયા અને સામે ચાલીને બાબા સાહેબ આંબેડકરને મળવા ગયા. એનું સરનામું શોધીને મુંબઈમાં એ જ્યાં રહેતા હતા તે પરેલ વિસ્તારમાં એમને મળવા ગયા. શાહુજી મહારાજે તેમને તમામ પ્રકારની મદદ પણ કરી હતી. મહારાજાએ ભવિષ્યવાણી કરેલી કે એક સમયે એ સમગ્ર ભારત વર્ષના નેતા હશે એવું મારો અંતરાત્મા કહે છે. તો યાદ રાખજો, શાહુજી મહારાજે બાબા સાહેબ વિશે શી ભવિષ્યવાણી કરેલી? તો એમણે કહેલું કે મારો અંતરાત્મા એક સમયે એ સમગ્ર ભારત વર્ષના એટલે કે સમગ્ર ભારત દેશના મહાન નેતા હશે એવું મારો અંતરાત્મા કહે છે. એટલે બાબા સાહેબ આંબેડકર વિશે શાહુજી મહારાજની બે વાતો યાદ રાખવાની. પહેલી વાર મળ્યા હતા ત્યારે શાહુજી મહારાજે શું કીધું? આ માણસ કંઈક જુદી જ માટીનો બનેલો છે. પછી જ્યારે વિદેશથી પાછા આવ્યા અને દેશ માટે તેઓ કાર્ય કરતા થયા બાબા સાહેબ, ત્યારે બાબા સાહેબ વિશે ભવિષ્યવાણી કરતા શાહુજી મહારાજે કહેલું કે એક સમયે એ સમગ્ર ભારત વર્ષના નેતા હશે એવું મારો અંતરાત્મા કહે છે. આ શાહુજી મહારાજના શબ્દો છે. ડૉક્ટર બાબા સાહેબના વ્યક્તિત્વ ઘડતરમાં એમના પિતા રામજી સકપાલે આપેલા સંસ્કાર અને શિક્ષકોનો સદભાવ મહત્વના રહ્યા છે. વાંચન સાથેનો આ સંસ્કાર વારસો એમના જીવનમાં હંમેશા પ્રમુખ સ્થાને રહ્યો છે. હવે યાદ રાખજો, 2 માર્ક્સમાં પ્રશ્ન નીકળે છે ઘણીવાર કે બાબા સાહેબ આંબેડકરના જીવન ઘડતરમાં એમના પરિવારનો કેવો હિસ્સો રહ્યો, એમના પરિવારે કેવી મદદ કરી. તો અથવા તો એવો પ્રશ્ન નીકળે કે બાબા સાહેબ આંબેડકરના ઘરનું વાતાવરણ કેવું હતું. તો એ બંનેના જવાબો આની અંદર મળશે કે બાબા સાહેબના વ્યક્તિત્વ ઘડતરમાં એમના પિતાજી રામજી સગપાલે આપેલા સંસ્કાર અને શિક્ષકોનો સદભાવ મહત્વના રહ્યા છે. વાંચન સાથેનો આ સંસ્કાર વારસો એમના જીવનમાં
હંમેશા પ્રમુખ સ્થાને રહ્યો. ડૉક્ટર બાબા સાહેબ કહે છે, અમારો પરિવાર ધનવાન નહોતો, છતાં ઘરનું વાતાવરણ કોઈ સાંસ્કૃતિક દૃષ્ટિએ સંસ્કારી પરિવારને શોભે એવું હતું. અમે બાબા સાહેબે પોતાના જીવન વિશે કહેલું છે કે અમારો પરિવાર સામાન્ય પરિવાર હતો, ખૂબ પૈસાદાર અમે નહોતા, છતાં પણ એક સંસ્કારી સુશિક્ષિત પરિવારને શોભે ને એવું અમારા ઘરનું વાતાવરણ રહેતું. અમારા પિતા અમારા સંસ્કાર બાબતે ખૂબ જાગૃત હતા. કહે છે કે મારા પિતા અમારા સૌ પરિવારના, અમારા સૌ ભાઈઓમાં, અમારા પરિવારમાં બધા લોકોમાં સારા સંસ્કારો આવે ને એ માટે ખૂબ જાગૃત હતા. અને બાબા સાહેબના પિતાનું નામ શું છે? રામજી સકપાલ. યાદ રાખજો. કહે છે કે અમારા પિતા અમારા સંસ્કાર બાબતે ખૂબ જાગૃત હતા. ભોજન પહેલાં તેઓ અમને ઘરમાં બેસાડી અમારી પાસે ભજન, દોહા, શ્લોક ગવડાવતા. એક વાક્યમાં પૂછાય છે કે બાબા સાહેબના પિતા ભોજન પહેલાં શું કરાવતા? તો એનો જવાબ બનશે કે ઘરમાં બેસાડી ભજન, દોહા, શ્લોકો ગવડાવતા. પિતા સંતોના ભજન અને કબીરના દોહા ગાતા ત્યારે અમારા ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું. બાબા સાહેબે મૂક નાયક એમનું જીવનનું પહેલું સામાયિક કયું છે? મૂક નાયક સામાયિક, જેને આપણે મેગેઝિન પણ કહેતા હોઈએ છીએ. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પહેલું સામાયિક જેનું નામ હતું મૂક નાયક, એ સામાયિકની સૌથી ઉપર સંત તુકારામ મહારાજના ભજનની પંક્તિ તેમણે લખી હતી. એ પછી બહિષ્કૃત ભારત નામનું બીજું સામાયિક એમણે શરૂ કર્યું ત્યારે સંત જ્ઞાનેશ્વરીની પંક્તિઓ એની અંદર મૂકી હતી. યાદ રાખજો, પહેલા મેગેઝિનની અંદર જેનું નામ હતું મૂક નાયક, એમાં સંત તુકારામની પંક્તિ ઉપર લખેલી હતી. બીજું એમનું સામાયિક છે તેનું નામ છે બહિષ્કૃત ભારત, અને એ બીજા સામાયિકમાં તેમણે જ્ઞાનેશ્વરીની પંક્તિઓ એ સામાયિકમાં મૂકી હતી. જાત પાત પૂછે ના કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. એવા કબીરના દોહાઓએ બાબા સાહેબના આત્માને સતત પ્રજ્વલિત રાખ્યો હતો. ખાસ આ દોહો યાદ રાખજો. 4 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પ્રશ્ન આવે તો વચ્ચે તમે ટાંકો તો સરસ. આવા દોહાઓ, આવી પંક્તિઓની બાબા સાહેબ ઉપર ખૂબ ઘેરી અસર હતી. જાત પાત પૂછે ના કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. એવા કબીરના દોહાઓએ બાબા સાહેબના આત્માને સતત પ્રજ્વલિત રાખ્યો હતો. બાળપણના ગાઢ સંસ્કારોના પુણ્ય પ્રતાપે બીજા ધર્મને આદર આપવાની ઉદારતા તેઓ કેળવી શક્યા હતા. આમ સમતા અને પ્રેમનો પારંપરિક લોકવારસો એમને ઘરના સંસ્કાર રૂપે જ મળ્યો હતો. આ એનું ઘરની અંદરથી જ એમને સમાનતા, આદર કરવાની એમને, અને માત્ર પોતાનો ધર્મ મહાન, માત્ર પોતાની જ્ઞાતિ મહાન, બીજી જ્ઞાતિ, બીજો ધર્મ છે એ ખરાબ છે, આવી ભાવના એનામાં ક્યારેય નહોતી. હા, પોતાના ધર્મનો, પોતાની જ્ઞાતિનો તો એને ગર્વ હતો જ, પણ સાથે સાથે અન્ય જ્ઞાતિ, અન્ય ધર્મનો પણ એને ખૂબ જ આદર સત્કાર હતો. દરેકને ટૂંકમાં એની પહેલેથી જ એના ઘરની અંદરથી જ એવા સંસ્કારો મળેલા કે સમાનતાનો ભાવ એને ઘર તરફથી જ મળેલો હતો. એટલે એમના જીવન ઘડતરમાં એમના પરિવારનો, એમના પિતાનો બહુ મોટો હાથ છે, જેને આ સંસ્કારની અંદર એને આ સમાનતા, બંધુતાના બીજ નાનપણમાં જ એમના પરિવાર તરફથી જ મળેલા હતા. તો કહે છે કે આમ સમતા અને પ્રેમનો પારંપરિક લોકવારસો એમના ઘરના સંસ્કાર રૂપે જ મળ્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુલાયમ હૃદયના, પ્રેમાળ, ભાવુક, નિરભિમાની અને મધુરતાથી સભર વ્યક્તિત્વના માલિક હતા. વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરમાં કયા લક્ષણો હતા? તો યાદ રાખજો, ગોખી નાખજો. એના લક્ષણો વારંવાર પૂછાશે ને પૂછાવાની મેક્સિમમ શક્યતા હોય આ પ્રશ્ન કે મુલાયમ હૃદયના, પ્રેમાળ, ભાવુક, નિરભિમાની અને મધુરતાથી સભર. અને આ નહીં પૂછાય તો નિરભિમાની શબ્દ જોડણીમાં પૂછાઈ શકે, ભાષા શુદ્ધિમાં આવી શકે. આપણે મોટા ભાગે નિરાભિમાની એવું બોલતા હોઈએ છીએ, પણ નિરાભિમાની શબ્દ નથી, નિરભિમાની. નિરાભિમાની, એમાં રા નહીં આવે, નિરભિમાની બોલીએ ભલે નિરાભિમાની, પણ લખાય છે નિરભિમાની. ખરેખર તો બોલાવવું પણ નિરભિમાની જોઈએ, પણ આપણને આદત પડી ગઈ છે નિરાભિમાની એવું આપણે બોલીએ છીએ. આ જ શબ્દ સૌજન્યશીલ પ્રભાશંકરમાં પણ લાગુ પડે છે. અને મિત્રો, સૌજન્યશીલ પ્રભાશંકર એટલે કે પ્રભાશંકર પટણીના લક્ષણો અથવા તો બાબા સાહેબ આંબેડકરના લક્ષણો, બેમાંથી એક પ્રશ્ન હોય જ છે. તો અને સૌજન્યશીલ પ્રભાશંકર જ્યારે ચેપ્ટર કીધું ત્યારે પણ આ તમને
પ્રભાશંકર પટણીના જીવનના મહત્વના લક્ષણોની વાત મેં કરી હતી. તો એમના મહત્વના બાબા સાહેબ આંબેડકરના લક્ષણોમાં આવશે મુલાયમ હૃદયના, પ્રેમાળ, ભાવુક, નિરભિમાની અને મધુરતાથી સભર એટલે કે મધુરતાથી સરસ રીતે ભરાયેલા એવા વ્યક્તિત્વના માલિક હતા. દેખાવે કઠોર હતા છતાંય નિકટના માણસો સાથે એમનો વર્તાવ ખૂબ જ પ્રેમાળ હતો. બાળપણના જીવન વ્યવહારમાં અસ્પૃશ્યતાના અનેક કટુ અનુભવો, કટુ એટલે કડવા, એકદમ ક્રૂર અનુભવો થયા હતા, છતાં એમના સંસ્કારો તેમજ દ્રઢ મનોબળને કારણે એમના જીવન વ્યવહારમાં સમતા, બંધુતા અને કરુણા હંમેશા પ્રમુખ સ્થાને રહ્યા છે. અનેકવાર પોતે નિમ્ન જ્ઞાતિના હોવાના કારણે અનેકવાર ખરાબ એને અનુભવો, સમાજમાં જ્ઞાતિવાદ એ સમયે ખૂબ જ વધારે હતો, એના કારણે ખૂબ જ એમને સહન કરવું પડ્યું હતું. કટુ અનુભવો, કડવા અનુભવો થયા હતા, છતાં પણ ક્યારેય કોઈ ખરાબ વિચાર એના મનમાં નથી આવ્યો અને હંમેશા નાનપણથી જ એની અંદર સમતા, બંધુતાનો પ્રેમ હંમેશા નાનપણથી રહ્યો છે. હવે અહીંયાથી એક મહત્વનો, બહુ જ મહત્વનો પ્રસંગ શરૂ થાય છે, પણ એની આપણે વાત કરશું બીજા પાર્ટની અંદર. અત્યારે પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ટૂંક જ સમયમાં આ તમને બીજો ભાગ પણ મળી જશે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. વિડીયો પસંદ પડ્યો હોય ને તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આવા વિડીયો મેળવતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે. થેન્ક યુ.